સંત દાસી જીવન, ભક્ત અને ભગવાન વચ્ચેનો અનુબંધ। સૌરાષ્ટ્રની ધરતી સંતો, શૂરા અને સતીઓ માટે જાણીતી છે। ગોંડલ પાસે આવેલા ઘોઘાવદર ગામમાં આવા જ એક સંત દાસી જીવન થઈ ગયા। તેઓ ગૃહસ્થ જીવન જીવતા હતા અને તેમના પત્નીનું નામ જાલુબા હતું। શ્રાવણ મહિનામાં સાતમ આઠમનો તહેવાર નજીક આવ્યો, પણ દાસી જીવનના ઘરમાં ગરીબી હતી। તેમના ખિસ્સા ખાલી હતા। તેમણે જાલુબાને પૂછ્યું કે શું તેમની પાસે કોઈ પૈસા છે જેથી તેઓ ગોંડલ જઈને તહેવાર માટે ખરીદી કરી શકે। જાલુબાએ તેમને 10 રાણીછાપ સિક્કા આપ્યા। જીવન ભગતને હાશ થઈ। બંનેએ સાથે મળીને ગોંડલ જવાનું નક્કી કર્યું। જાલુબાએ તેમને વિનંતી કરી કે તેઓ તેમને એકલા છોડીને કોઈ ભજનમાં ન જતા રહે। ભગત હસી પડ્યા અને બંને પગપાળા ગોંડલ જવા નીકળ્યા। ગોંડલના પાદરમાં પહોંચીને ભગતે જાલુબાને ત્યાં બેસવાનું કહ્યું અને પોતે હમણાં જ પાછા આવવાની ખાતરી આપી। જાલુબાએ ફરી તેમને યાદ અપાવ્યું કે તેઓ ભજનમાં ન જતા રહે, પરંતુ અચાનક ભગતને સુલતાનપુર ભજનમાં જવાનું યાદ આવ્યું અને તેઓ ત્યાં જવા નીકળી પડ્યા। સાંજ સુધી રાહ જોઈને જાલુબા ઘરે પાછા ફર્યા। રાત થઈ પણ ભગત પાછા ન આવ્યા। સવારે જ્યારે તેમણે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે જોયું કે સાતમ આઠમની ખરીદીનો બધો સામાન બહાર પડ્યો હતો। તેમને લાગ્યું કે ભગત જ આ સામાન મૂકી ગયા હશે, પણ તેઓ દેખાયા નહીં। જાલુબાએ તે સામાનનો ઉપયોગ કરીને રસોઈ બનાવી અને 4 દિવસ સુધી ભગતની રાહ જોઈ। જ્યારે દાસી જીવન ઘરે પાછા ફર્યા ત્યારે તેમને ખૂબ અફસોસ થયો। તેમણે જાલુબાને કહ્યું, મેં તમારી રસોઈ બગાડી, સામાન પણ ન લીધો અને તમને પરેશાન કર્યા। તમે સાતમ આઠમ ઉજવી કે નહીં? જાલુબા આશ્ચર્ય સાથે બોલ્યા, ભગત, તમે તો સામાન આપી ગયા હતા અને હવે મજાક કરો છો? દાસી જીવનને વિશ્વાસ ન આવ્યો, પણ તે હકીકત હતી। પોતાના ભક્તની લાજ રાખવા માટે ભગવાન પોતે જ દાસી જીવનનું રૂપ ધારણ કરીને સામાન પહોંચાડવા આવ્યા હતા। ભગત મનોમન બોલ્યા, હે નાથ, મારા જેવા એક સામાન્ય માણસ માટે તમારે આટલો ધક્કો ખાવો પડ્યો। મને માફ કરજો। આ ઘટનાએ સાબિત કર્યું કે ભક્તની લાજ રાખવા માટે અંતે તો ભગવાન જ હોય છે। આજે ભલે સંત દાસી જીવન હયાત નથી, પણ ઘોઘાવદર ગામમાં તેમની ચેતન સમાધિ મોજૂદ છે। લોકો ત્યાં દર્શન કરીને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે। ધન્ય છે આ પાવન ભૂમિને, જેણે આવા વિરલ સંતોને જન્મ આપ્યો।